વિશ્વ અંગદાન દિવસની ઉજવણી, અંગદાન માટે જનજાગૃતિનો સંદેશ. વડોદરા સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીય સ્મિતજીની નિશ્રામાં વિશ્વ અંગદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક ડૉક્ટર નિલેશ માંડવેવાલા, સ્ટર્લિંગ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ તેમજ વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક ડૉક્ટર નિલેશ માંડવેવાલાની સેવાઓને માનવ સમાજ માટે દીવાદાંડી સમાન ગણાવી તેમના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી. આ પ્રસંગે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીય સ્મિતજીએ અંગદાનનું મહત્ત્વ સમજાવતા હૃદયસ્પર્શી સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દીવો ઘરમાં મૂકીએ તો ઘર અજવાળે, આંગણામાં મૂકીએ તો આંગણું અજવાળે અને ચોકમાં મૂકીએ તો ચોક અજવાળે. દીવો પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે, તેમ અંગદાનનો સમયોચિત નિર્ણય અનેક લોકોના જીવનમાં પ્રકાશ પાથરી શકે છે. નેશનલ હેલ્થ પોર્ટલના આંકડા મુજબ ભારતમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સમયસર અંગો ઉપલબ્ધ ન થવાને કારણે જીવ ગુમાવે છે. આવી સ્થિતિમાં અંગદાન અંગે સમાજમાં વધુને વધુ જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત છે. એક વ્યક્તિના રક્તદાનથી અનેક લોકોને જીવનદાન મળી શકે છે. તેવી જ રીતે મૃત્યુ બાદ અંગદાન દ્વારા અનેક લોકોને નવજીવન મળી શકે છે. સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે અંગદાનની પ્રવૃત્તિને વેગ આપવા તબીબી જગતની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. સમાજમાં તબીબોને પૃથ્વી પર વિહરતા ભગવાન સમાન માનવામાં આવે છે. દર્દીઓ અને તેમના પરિવારજનો તબીબોના નિદાન અને સારવાર પર અતૂટ વિશ્વાસ રાખે છે. ખાસ કરીને આકસ્મિક અને અતિ કટોકટીભરી પરિસ્થિતિઓમાં જ્યારે અન્ય કોઈ વિકલ્પ ઉપલબ્ધ ન હોય ત્યારે તબીબી માર્ગદર્શન અને જાગૃતિના કારણે અંગદાન શક્ય બની શકે છે. દેહદાન, નેત્રદાન અને રક્તદાનની જેમ અંગદાનની પ્રવૃત્તિને પણ સમાજમાં વધુ વ્યાપક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. લોકોમાં અંગદાન અંગેની ગેરસમજો દૂર કરી માનવતાના આ મહાન કાર્ય માટે વધુ લોકો આગળ આવે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, તબીબી સ્ટાફ, સામાજિક કાર્યકરો અને સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનોએ અંગદાન અંગે જનજાગૃતિ વધારવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.